હેલો, ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા મિની વ્લોગમાં. તો જો મુક્ત છે ને, સોક્સ એક જોડી પહેરે છે, બીજા એની ઉપર સોક્સ પહેરે છે. હરીના સોક્સ પહેરે. આ હરીના છે મુક્ત. જો આ સોક્સની ઉપર સોક્સ પહેરે છે આ છોકરો. કોણ આવું કરે એના જેવું? ગુડ મોર્નિંગ કરી દે ચાલ બધાને. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે મિની વ્લોગમાં. ચાલો, સ્કૂલ જવાનું છે તો અમે લોકો સ્કૂલ માટે રેડી થઈ જઈએ ફટાફટ, પછી આપણે મળીએ. જો હું ને મુક્ત સ્કૂલ જવા માટે નીકળી ગયા છે. મુક્ત એ મુકા સ્માઈલ કરે છે. વરસાદ ઝીણો ઝીણો પડે છે. આજનું ટેમ્પરેચર છે 7. ફીલ લાઈક કઈ 7 છે. ઠંડી નથી. 10 સુધી તો અમને ઠંડી ના લાગે. 10ની નીચે જાય તો થોડી ઠંડી લાગે એટલા ટેમ્પરેચરમાં. હવે ધીરે ધીરે અંધારું પણ મોડું થવા લાગ્યું છે. પહેલાં તો 3:30 થઈ જતું હતું, હવે 4:30 અંધારું થવાનું શરૂ થયું છે. ધીરે ધીરે થઈ જશે 5-6 વાગ્યા સુધી, જેમ જેમ ટાઈમ જશે એમ. પછી તો અમારે સવારે વહેલા 4 વાગે તો અજવાળું થઈ જાય અને રાતના 10 વાગ્યા સુધી અજવાળું હોય, કારણ કે સમરમાં એવું જ હોય અહીંયા આગળ. તો ચાલો અમે સ્કૂલ જઈએ છીએ. હું ને મુક્ત પછી મળીએ. જો મુક્તને સ્કૂલ મૂકીને આવી ગઈ છું. હવે કામ ચાલુ કરીશું આપણે. કામ ઘણું બધું પડ્યું છે. વિડીયો પણ બનાવવાના હોય એટલે ટાઈમ બહુ જતો રહે. કુકિંગ કરવાનું હોય, ઘરે પેન ગેસ્ટ હોય એટલે. તો અહીંની લાઈફ પણ ઇઝી નથી, હાર્ડ જ છે. છોકરાઓને સ્કૂલ લેવા મૂકવા જવું, ઘરનું કરવું, જોબ કરવી, જોબ મળવી જોઈએ, જોબ પણ ના મળે તો ઘણું તકલીફ તો છે જ. રહેવાની જ જીવનમાં, પણ ખુશ રહેવાનું. ખુશ રહીએ તો જ મજા જીવન જીવવાની આવે. શું લાયા શું લઈ જવાના છે આપણે. ચાલો તો કામ કરી લઈએ, પછી આપણે મળીએ. તો હેલો, જો મુક્તને લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે. હું લેવા માટે નીકળી ગઈ છું. 3:17 થઈ ગઈ છે. આમ તો 3:10 નીકળી જતી હોઉં છું, પણ થોડું રસોઈની તૈયારી કરતી હતી, એમાં લેટ થઈ ગયું છે. તો જઈએ ફટાફટ. વરસાદ પડેલો છે. આજે વરસાદ નહોતો, પણ ખબર નહીં ક્યાંથી વરસાદ એટલો પડ્યો. રસ્તા પણ ભીના થઈ ગયા છે અને આવા લોકો વચ્ચે ગાડી લઈને ઊભા થઈ જતા હોય. ખબર નહીં આ કોણ છે. રસ્તામાં ગાડી લઈને ઊભા થઈ જાય, આપણે આવવા જવાની ફાવે ના. ચાલો મુક્તને લઈ લઈએ, પછી આપણે મળીએ. જો મુક્તને લઈ લીધો છે સ્કૂલથી, પણ એનો ફ્રેન્ડ મળ્યો છે એટલે બંને રેસ કરે છે. મારાથી આગળ ભાગી ગયો છે આજે. કેમ ભાગ્યો તો આગળ આગળ? હેલો કરી દે એવરીવન. બાય ધૈર્ય. તો ચાલો હવે ઘરે જઈએ, પછી આપણે મળીએ. જો અહીંયા ટિફિન માટે બ્રેડ પકોડા બનાવું છું હરીના ટિફિન માટે. તો રેડી છે, આવી જાઓ ખાવા. મુક્તે જમી લીધું છે. મુક્ત એ નિકુંજ અને મારે જમવાનું બાકી છે. બોલો. હરી પણ જમી લીધું છે આજે. કઈક બોલો આજે નિકુંજ વ્લોગમાં. ચાલો, શું કહેવા માંગો છો તમે? બસ શાંતિથી ખાઈ લઈએ અમે હવે, અને વ્લોગ બનાવવાનું બંધ કરો. શાંતિથી સુઈ જઈએ ફરી. બસ ખાવું પીવું ઊંઘવું, બસ જીવનમાં આજ પૈસો. તો આજે રીંગણ બટાકા વટાણાનું શાક છે. ડિનરમાં દાળ છે ગુજરાતી, રાઈસ છે અને
રોટલી છે. તો ચાલો મિત્રો આવી જાઓ જમવા. અમે જમવા બેસીએ છીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. મળીએ કાલે.